ઉમરાળા તાલુકાના ડંભાળિયા ગામે એક સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ। જૂથ અથડામણમાં એક મહિલા સહિત 7 લોકોને ઈજાઓ પહોંચી। ડીજે પર ડિસ્કો કરવાના મામલે ઘાતક હથિયારો વડે સર્જાણી જૂથ અથડામણ। ઈજાગ્રસ્તોને ઉમરાળા તેમજ ભાવનગર હોસ્પિટલ ખસેડાયા। ઘટનાની જાણ થતાં ઉમરાળા પોલીસનો કાફલો દોડી ગયો હતો। જો કે ડિસ્કો કરવા જેવી સામાન્ય બાબતમાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। 4ને ભાવનગર અને 3ને ઉમરાળા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। તમારું નામ? વિજયભાઈ ભૂપતભાઈ મકવાણા। વિજયભાઈ, શું બનાવ બન્યો હતો? શું ઘટના હતી? રાત્રે લગ્ન હતા એટલે ડીજે હતું ને તેમાં નાના છોકરા બધા ડિસ્કો કરતા હતા અને સામાવાળા પક્ષે અજયભાઈ કરીને છે ને એ નાના છોકરાઓને માર્યા। પછી શું બનાવ બન્યો? પછી બધા ઘરે જઈને સૂઈ ગયા અને સવારમાં એ લોકો 20-25 જણા તલવારું ધારિયા ને એવું બધું લઈને આવ્યા અને અમને માર્યા। કેટલા જણા હતા અને કયા કયા વ્યક્તિઓ હતા? વ્યક્તિઓનું નામ શું હતા? એક ભરતભાઈ દેવરાજભાઈ બારૈયા, અજયભાઈ બટુકભાઈ બારૈયા, બટુકભાઈ બસુભાઈ બારૈયા, દેવરાજભાઈ બસુભાઈ બારૈયા। પછી એના છોકરાઓ 7-8 બીજા હતા। એના અમુકના એકનું નામ લાલો, એવું બધું નામ છે। તમને કેટલા જણાને ઘાયલ કર્યા? અમને ટોટલ 4-5 વ્યક્તિ અને એક લેડીઝ ને 6 જણાને।